जी बहुत बहुत स्वागत है આપણે છેલ્લા 3 દિવસથી અહીંયા છીએ લિબરેશન જર્ની બ્લુપ્રિન્ટના આ સેશનમાં. તો સૌથી પહેલો મારો આ પ્રશ્ન છે કે પારસિયા પરિવાર જે છે બરોડામાં વિખ્યાત છે, કડવા પટેલ પાટીદાર સમાજમાં વિખ્યાત છે, આટલું નામ છે અને આટલું નામ હોવા છતાં આટલી તમારી 4 બ્રાન્ચીસ છે બરોડામાં, આ બધું હોવા છતાંય તમને અહીંયા આવવાનું ને આ સેશન જે અટેન્ડ કરવાનું એમાં શું પ્રેરણા મળીને કેમ અહીંયા આવવાનું થયું? પહેલાં તો તમે આટલું અમારા વિશે ડિટેલમાં જાણ્યું તે બદલ આભાર. પણ અમે ક્યાંક ને ક્યાંક ફસાઈ ગયા હતા. છેલ્લા 3 વર્ષથી અમે અમારો રિપોર્ટ્સ જોતા હતા તો અમને એવું થતું હતું ક્યાંક ને ક્યાંક હવે આપણે કમ્પોઝિટ ઝોનમાં જતા રહ્યા છે, આમ એક્સપાન્ડ નહોતા કરી શકતા. તો પછી વિચાર આવ્યો કે હવે આમાં કોઈક ત્રીજા વ્યક્તિને ઇન્વોલ્વ કરવા પડશે. એટલા માટે અમે લિબરેશન કોચિસનો સંપર્ક કર્યો. લિબરેશન કોચિસનો સંપર્ક કરવાનું મુખ્ય કારણ કે કચ્છ કડવા પાટીદાર સમાજની અંદર લિબરેશન કોચિસ કરી એ બેચ સેશન ચલાવે છે બિઝનેસ ડેવલપમેન્ટ માટે. તો એના આધારે અમૂલ મોલેજના પહેલાં મેં સેશન ભરેલા છે તો એમનો સંપર્ક એ રીતે કર્યો, એટલે હું આજે અહીંયા છું. મારા ખ્યાલથી તમારા ફેમિલીના ઓલમોસ્ટ બધા મેમ્બરે ક્યારેક ને ક્યારેક કોઈ અટેન્ડ કર્યા છે અને એમણે આપણી પાસેથી પેલા પાસમાં ટ્રેનિંગ લીધી. વન્ડરફુલ. તો એટલે એ જે શીખવાની જે ધગસ છે એ તો ઓલરેડી પારસિયા પરિવારમાં છે જ. અને અહીંયા જે તમે 3 દિવસ જે શીખ્યા તો એની અંદરથી સૌથી કે ને મહત્વની ચીજ તમે શું શીખ્યા કે તમારા કંઈ હાઈ પોઈન્ટ્સ આ 3 દિવસની અંદર? પહેલું તો મેં એ શીખ્યું કે વોટ આઈ એમ. બીજું મેં એ શીખ્યું વોટ ઇઝ માય રોલ. એન્ડ થર્ડ ઇઝ કોર વેલ્યુ. વેરી ઇમ્પ્રેસિવ લેસન અબાઉટ કોર વેલ્યુ. જબરજસ્ત એના ઉપર ડિસ્કસ થઈ, ડિબેટ થઈ, હાઉ પ્રૂવ કર્યું કે ભાઈ આ સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ આપણી શું કહેવાય કે વેલ્યુઝ, મૂળ સિદ્ધાંતો સિદ્ધાંતો છે એને શોધ્યા બેસીને. એ મારા માટે સૌથી બેસ્ટ મુમેન્ટ હતી. એના સિવાય બીજું કંઈ? બીજું પર્સનલ ડેવલપમેન્ટનો અહીંયાથી હું ટાસ્ક લઈને જઈશ, જે મારા મેં બિઝનેસ વિઝન બોર્ડમાં લખ્યો છે. એટલે એ બધાને બતાવવાનો છે, એટલે એ જ અડધા મને જગાડશે આ વસ્તુ કરવા માટે. તો હું 100% એમાં 50% તો સર્વાઈવ કરી જ લઈશ એમને એમ જ. બીજા જ કરાવી દેશે, 50% જ મારે કરવાનું રહેશે. તો મને એ કોન્સેપ્ટ પણ બહુ સરસ લાગ્યો. અને એ વસ્તુ એવી છે કે ડેલી રિમાઇન્ડર છે. ડેલી રિમાઇન્ડર સેન્સ કે હું કાંઈ પણ વસ્તુ ખોટી કરવા જઈશ ને તો એ મારા ફેમિલીને ખબર છે કે આ મેં લખેલું છે, તો ત્યાં મને એ ટકોર કરશે. તો હું ભટકીશ નહીં અને હું મારા લક્ષ્ય ઉપર ફોકસ કરીને હું કામ કરી શકીશ. આ વિઝન બોર્ડ એક્સરસાઇઝ તમે પહેલાં કરી છે? બહુ જ પહેલાં કરી હતી, વિજયા મેડમ જોડે જ કરી હતી. પણ ત્યારે પેલું કેવું કે કોન્સેપ્ટ નહોતો ને, એક ભણતા હતા અને ભણતા સમાજની આ એક્ટિવિટી હતી એટલે એમાં પાર્ટ લઈને અમે આવ્યા હતા. એટલે એટલું ખબર નથી, પણ હવે અમને ખબર છે કે અમારે શું કરવાનું, કારણ કે બધું અમારે કરવાનું છે. ત્યારે ફાધર્સ કરતા હતા એટલે અમે એટલો રોલ નહોતો પ્લે કરતા. હવે ફાધર્સનો રોલ અમારે લેવાનો આવ્યો છે એટલે હવે અમને બધું આ એકદમ શું કહેવાય કે નજીકથી દેખાઈ રહ્યું છે. તો એટલે બીજું કંઈ. આ વિઝન બોર્ડમાં જે 23 અલગ અલગ એલિમેન્ટ છે એમાંથી સૌથી તમારું ફેવરેટ એલિમેન્ટ કયું? શું કહેવાય, હું એમાં બિલકુલ છું જ નહીં, પણ મેં પર્સનલ હેલ્થને લઈને વિઝન બનાવ્યું છે કે હું એનામાં 100% કામ કરીશ. બિકોઝ હું મારી પોતાની વાત કરું તો હું બહુ જ આળસુ છું.
બહુ જ આળસુ છું. એટલે હું એમાંથી આ વિઝન બોર્ડમાંથી એ વસ્તુ તો 100% કરીશ. સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ તો 100% થઈ ગયું. વેરી ગુડ, વેરી ગુડ. ચલો, હવે આજે જે 3 દિવસ કમ્પ્લીટ થયા એના પછી હવે શું તમારી ભાવનાઓ છે, કેવી ફિલિંગ આવી રહી છે? આ એક્સરસાઇઝ એ જિંદગીમાં શું છો એ બતાવે છે, શું તમે બની શકો છો એ બતાવે છે, અને તમે શું બની શકો છો એના માટેનો પ્રોસેસ પણ બતાવે છે. હવે આપણે જ નક્કી કરવાનું રહ્યું છે કે આપણે જવું કે ના જવું. અને હું એવું માનું છું આ એક્સરસાઇઝ કર્યા પછી લગભગ બધા જવાની જ વાત કરશે, કોઈ પાછા વળવાની વાત નહીં કરે. ગુજરાતી ભાઈઓ માટે એટલું કહીશ કે કદાચ હમણાં આપણે આપણી રીતે ધંધો કરતા હોઈશું, પણ ખરેખર હું એવું માનું છું, અને અમે આ 40 વર્ષની પેઢી ચલાવીને આવ્યા, પણ હવે અહીંયા આવ્યા પછી અમને એવું થયું કે અમે તો હજી કશું કર્યું જ નથી. અમે હજી સેલ પણ નથી માર્યો ગાડી ચાલુ કરવાનું, એવું અમને લાગ્યું કે અમે હજી ગાડીમાં બેઠા જ છીએ, કે હજી હવે સેલ તો હવે વાગશે ઉપડશે. તો જે આપણે એવું બનાવ્યું હોય પિક્ચર કે આપણે આ છીએ, સમાજની અંદર આપણે આ છીએ, પણ અહીંયા આવ્યા પછી ખબર પડે છે કે આપણે સમાજને નહીં, આપણે આપણામાં કાંઈ નથી. તો એ બહુ મોટો મેસેજ છે, અને આ એટલે જ એટેન્ડ કરવાની જરૂર છે. પર્સનલ ગ્રોથની સાથે સાથે તમારા બિઝનેસનો ગ્રોથ, અને બિઝનેસના ગ્રોથની સાથે સાથે આજે હું હમણાં તમારી સામે રજૂ કરી રહ્યો છું એ સામાજિક ધ્યેય સાથે આ કામ કરવા જઈ રહ્યો છું. તો એ મને આ લિબરેશન કોચિસનો બહુ જ સારામાં સારો ટાસ્ક લાગ્યો.